દશામાના વ્રત માટે ઘરે જ એકદમ પરફેક્ટ ચૂરમાના લાડુ બનાવવા છે તો આજે હું તમને કેટરસ સ્ટાઇલ સિક્રેટ માપ જણાવીશ, તો વિડીયોને સ્કીપ ના કરતા અને વિડીયો જોવો એન્ડ સુધી। તો રેસીપી માટે આપણે એક થાળામાં લઈશું ઘઉંનો કકરો લોટ 1 કિલો, ચણાનો કકરો લોટ 600 ગ્રામ અને સોજી લઈશું 400 ગ્રામ। તો આ લોટનું માપ મેં 2 કિલો લોટમાંથી બનતા લાડુ માટે લીધું છે। તમારે કેટલા કિલો લોટનું માપ જોઈએ છે તે કોમેન્ટ કરો। પછી આપણે તે લોટને મિક્સ કરીને તેમાં 200 ગ્રામ ઘીનું મોવણ નાખીને તેને બરોબર મિક્સ કરી લઈશું। આ લોટ મિક્સ કરતી વખતે એક હાથમાં તે લોટનો લાડુ વડે તેટલું મોવણ નાખવાનું છે। પછી આપણે આ લોટના મુઠિયાનો લોટ બાંધવા માટે આપણે તે લોટમાં 1 લીટર દૂધ નાખીને મસ્ત સોફ્ટ લોટ બાંધીશું। મુઠિયાનો લોટ બાંધવા માટે અમે ફક્ત 1 લીટર દૂધનો ઉપયોગ કર્યો હતો, પણ જો તમારે લોટ કઠણ રહે તો તમે થોડું પાણી પણ નાખી શકો છો। આ લાડુ બનાવવા માટેના મુઠિયાનો લોટ બાંધીને આપણે મીડિયમ સાઈઝના તે લોટમાંથી મુઠિયા બનાવીશું। તો ફ્રેન્ડ્સ, આ લોટમાંથી મુઠિયા બનીને તૈયાર થઈ જાય એટલે આપણે તેને એક બાઉલમાં ભરી લઈશું। પછી આપણે આ મુઠિયાને ફ્રાય કરવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું। તમારે આ લોટના મુઠિયાને ઘીમાં ફ્રાય કરવા હોય તો પણ તમે કરી શકો છો। પછી તેલ મીડિયમ ગરમ થઈ જાય એટલે આપણે તે મુઠિયાને ફ્રાય કરવાનું ચાલુ કરી દઈશું। આ મુઠિયા ફ્રાય કરતી વખતે તમારે તેલ વધુ પડતું ગરમ નથી રાખવાનું। વધુ પડતા ગરમ તેલમાં મુઠિયા ફ્રાય કરવાથી મુઠિયા બહારની બાજુએથી ફ્રાય થઈ જશે, પરંતુ અંદરથી લોટ કાચો રહી જશે। તેથી તેને મીડિયમ ફ્લેમ ઉપર રેડ કલર ના થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ લોટના મુઠિયા મસ્ત રેડ કલરના ફ્રાય થઈ ગયા છે। તો આપણે ઝારાની મદદથી તેને એક બાઉલમાં બહાર કાઢી લઈશું। પછી આપણે આ મુઠિયાને ઠંડા કરવા માટે એક થાળામાં કાઢીને તે મુઠિયાને હાથની મદદથી ભાગી લઈશું। મુઠિયા એકદમ ઠંડા થઈ જાય એટલે આપણે તેને મિક્સર મશીનમાં કે આવી ઘંટીમાં દળી લઈશું। જો તમે મિક્સરમાં આ લોટ દળવાના હોય તો બહુ ઝીણો લોટ ના દળી નાખતા। પછી આપણે આ લોટમાં 1 કિલો બુરું ખાંડ નાખીશું। આ બુરું ખાંડ તમારે વધુ પડતા ગરમ લોટમાં નથી નાખવાનું। પછી આપણે તેમાં 200 ગ્રામ સૂકી દ્રાક્ષ અને 200 ગ્રામ કાજુના ટુકડા નાખીશું। પછી આપણે આ લાડુમાં ફ્લેવર માટે 10 ગ્રામ ઇલાયચી પાવડર નાખીશું। પછી આપણે આ મિશ્રણને બરોબર મિક્સ કરી લઈશું। પછી આપણે આ લાડુ બનાવવા માટે આ લોટમાં 1 કિલો અમૂલ ઘી નાખીશું। આ ઘી તમારે ગરમ કરીને નથી નાખવાનું। જો તમે ગરમ કરીને ઘી નાખશો તો આ લાડુ કાળા પડી જશે, અને ગરમ કર્યા વગરનું ઘી નાખશો તો લાડુ મસ્ત વ્હાઈટ કલરના બનશે। પછી આપણે આ ચૂરમાને બરોબર મસળીને મિક્સ કરી લઈશું। પછી આપણે તેમાં 100 ગ્રામ જેવી બદામની કતરણ નાખીશું। બદામ કતરણ નાખ્યા પછી આ આપણું લાડુ બનાવવા માટેનું ચૂરમું તૈયાર છે। પછી આપણે તે ચૂરમામાંથી મીડિયમ સાઈઝના લાડુ બનાવી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે આ 2 કિલોના માપ પ્રમાણે લાડુ બનાવશો એટલે આ લાડુ 4 કિલો જેવા બનીને તૈયાર થશે। લાડુ વળી જાય એટલે આપણે તેની ઉપર ખસખસ લગાવીશું। તો ફ્રેન્ડ્સ, આ ગુજરાતી ચૂરમાના લાડુનો રેસીપી વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને આ વિડીયોને શેર કરો તમારા ફૂડી મિત્રો સુધી।